ઓડિશામાં વિશ્વની સૌથી મોટી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારે ભીડને પગલે ઓડિશાના પુરીની અંદર ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથયાત્રા ઉત્સવ દરમિયાન ભારે ભીડને કારણે 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા અને જેમને હોસ્પિટલની અંદર દાખલ કરવાની ફરજ પડી। ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને એક વળાંક પર ખેંચવામાં ઘણી મુશ્કેલી પડી હતી અને જેને કારણે શોભાયાત્રા ધીમી પડી હતી। પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે ભગવાનનો રથ માંડ 1 કિલોમીટર પણ આગળ વધી શક્યો ન હતો। આ રથ થંભી જવાથી મોટી સંખ્યામાં ભક્તો સ્થળ પર એકઠા થઈ ગયા। પુરીની અંદર રથયાત્રામાં એક તરફ ભારે ગરમી હતી અને બીજી તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હતા। આ બંને કારણોસર ઘણા શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા અને કેટલાક બેભાન પણ થયા। આ ઉપરાંત ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને એક વળાંક પર ખેંચવામાં ઘણી મુશ્કેલી પડી, જેને કારણે શોભાયાત્રા ધીમી પડી ગઈ। વિશાળ ભીડને નિયંત્રિત કરવા માટે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળની 8 કંપનીઓ સહિત લગભગ 10,000 સુરક્ષા કર્મચારીઓને શહેરની અંદર તૈનાત કરાયા। દર વર્ષે પુરીની અંદર ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે લગભગ 3 કિલોમીટર દૂર ગુડીચા મંદિરે જાય છે અને આ તેમના માસીનું ઘર હોવાનું માનવામાં આવે છે। પુરીની અંદર રથયાત્રા 8 જુલાઈના રોજ સમાપ્ત થશે। ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથની અંદર બેસી અને માસીના ઘરે 9 દિવસ રહેવા માટે જાય છે અને ત્યાં 7 દિવસ રોકાઈ અને પરત ફરે છે અને તેથી દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે। પોલીસે ઘટનાને લઈ અને જણાવ્યું કે દરેક શ્રદ્ધાળુ રથને અડવા માંગે છે અને તેના કારણે રથની સ્પીડ ઘટી જાય છે। રથ ખૂબ જ વજનદાર છે, જેથી તેને ફરી ગતિ આપવામાં ખૂબ જ સમય લાગે છે। Yes, the size of the crowd is increasing year by year. But today things are a little less crowd, so we are able to, you see, it's very heavy. So you need to drag with full muscle power. People are trying to touch. If you touch the rope, the chariot will not move. We need to use full strength. So devotees, when they come, they are trying to touch and pray, and we understand their sentiments. But then we need physical force to take the Lord. We will do it today.